હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની ઉપર. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો દોસ્તો, આજની વિડીયોની અંદર આપણે જઈશું વડોદરાથી વાસદ આપણે જઈશું અને ત્યાંનો ખૂબસૂરત નજારો પણ માણીશું. તમે વાસદ કઈ રીતે પહોંચી શકો છો, રોડની કન્ડિશન શું છે અને વડોદરાથી વાસદ કેટલા કિમીનું અંતર અહીંયા તમને જોવા મળશે તે સંપૂર્ણ ડિટેલ તમને આ વિડીયોની અંદર મળી જશે. તો દોસ્તો, વિડીયોને એન્જોય કરવા માટે તમે ચેનલ પર બન્યા રહો, વિડીયોમાં બન્યા રહો અને આપણે શરૂ કરીએ વડોદરાથી વાસદની ટ્રીપ. આજની સફર આપણે માનીશું સ્વિફ્ટ કારની અંદર. વાસદ ગામ પાસે ટોલ ટેક્સ પણ આવે છે, તે પણ હું તમને બતાડી દઈશ. તો તમે અહીંયા એન્જોય કરો સ્વિફ્ટ કારના થોડા સિનેમેટિક શોટ. અહીંયા તમે જોઈ શકો છો અમારી ગલીનો ખૂબસૂરત વ્યૂ. તો ચાલો દોસ્તો, સોસાયટીની બહાર નીકળીએ અને બહાર નીકળતા તમને અહીંયા જોવા મળશે સોસાયટીનો ગેટ. ઘરેથી નીકળતા પહેલાં દર્શન થઈ ચૂક્યા છે ગાય માતાના. તો દોસ્તો, ગામડાની અંદર ગાયો તો હાલ્યા કરે અને ગામડાની અંદર તમને ગાયો ના જોવા મળે એવું તો બને નહીં. અહીંયા તમે ચેક કરો દોસ્તો, અહીંયા આવેલી છે અમારા ગામની બેંક ઓફ બરોડા અને અહીંયા એટીએમ પણ છે. તો દોસ્તો, ગામની અંદર એટીએમ હોય તો સારી સુવિધા આપણને મળતી હોય છે, કારણ કે પૈસાથી લઈને કોઈ પણ તકલીફ હોતી નથી. આ રીતનું હોય દોસ્તો ગામડાનું દ્રશ્ય. એક ગાડી આગળ આવી જાય ને તો આપણે આગળ નીકળવું મુશ્કેલ પડી જાય. તો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો સિંગલ પટ્ટીનો અહીંયા રોડ છે અને આ રોડ ઉપર ઘણા બધા બમ પણ મૂકવામાં આવેલા છે. અહીંયા દોસ્તો તમે ચેક કરો, વિશાળકાય વડ તમારી આંખોના સામે જોવા મળશે અને તેની એક્ઝેક્ટ બાજુમાં ભાથુજી મહારાજનું મંદિર પણ આવેલું છે અને અહીંયા વિશાળકાય ટાંકી પણ પાણીની બનેલી છે. અહીંયા વાત કરીએ ને તો દોસ્તો, અહીંયાથી ગામની અંદર એન્ટ્રી પણ થાય અને એક્ઝિટ પણ થાય. તો ચાલો દોસ્તો, આપણા પડોશના ગામની અંદર એન્ટ્રી લઈએ અને ત્યારબાદ 1.5 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આપણે પહોંચીશું મેન હાઈવે પર. ગામની બહારની સાઈડ અમે નીકળીએ ને તો સૌપ્રથમ અમને જોવા મળે મેટ્રો ટ્રેનનો બ્રિજ. તો દોસ્તો, અહીંયા મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે. હવે આપણે પહોંચી ચૂક્યા છે બાજુના ગામની અંદર. તો દોસ્તો, આ ગામની અંદર અમે એન્ટ્રી કરીએ ને તો રોડ ઉપર જોવા મળે મોટા બમ્પ અને મોટા ખાડા. તો દોસ્તો, અહીંયાથી આપણે એક્સપ્રેસ હાઈવે 64 ઉપર જઈશું. અહીંયા ચેક કરો દોસ્તો, હાઈવે પર ચડતા પહેલાં થોડો ઘણો અહીંયા ટ્રાફિક જોવા મળી રહ્યો છે અને તમે અહીંયા જોઈ શકો છો ટ્રકની પાછળ લખેલું છે સ્વસ્થ ભારત સુંદર ભારત અને જય શ્રી રામ પણ લખેલું છે. તો ચાલો દોસ્તો, હવે આપણે એક્સપ્રેસ હાઈવે 64 ઉપર એન્ટ્રી કરી.
અહીંયા વાત કરીએ ને આ હાઈવેની, તો આ હાઈવે ઉપર તમને અત્યારે વરસાદના સિઝનની અંદર થોડા ખાડા ખાબોચિયા પણ જોવા મળશે. તો દોસ્તો વરસાદના સિઝનની અંદર ગમે તે રોડ હોય તેની ઉપર થોડાક તો ખાડા ખાબોચિયા રહેવાના. હવે વાત એ કરીએ કે વડોદરાથી વાસણ કેટલા કિલોમીટર થાય. તો દોસ્તો વડોદરા સિટીની અંદરથી તમે આવો તો તમારે અહીંયા 22 થી 24 કિલોમીટરનું અંતર કાપવું પડે. તો દોસ્તો હું તો અહીંયા મારા ગામથી આવ્યો હતો, એટલે અહીંયાથી અમારા ગામથી 16 કિલોમીટરનું અંતર વાસણ થાય. મારા હિસાબથી હું વાત કરું ને તો આ હાઈવે ઉપર તમે 140થી લઈને 150ની સ્પીડ ઉપર ગાડી ભગાડી શકો છો. પણ દોસ્તો આરામથી આપણે હાઈવે ઉપર ગાડી ચલાવવું એ આપણી ફરજ બને છે. તો દોસ્તો આ હાઈવે એકદમ ક્લીન અને અહીંયા તમને આ હાઈવે ઉપર ઘણું બધું ટ્રાફિક જોવા નહીં મળે. તો તમે અહીંયા આરામથી ડ્રાઈવ કરી શકો છો. ઘણા બધાના મનની અંદર એવું પણ થતું હોય કે હાઈવે ખુલ્લો છે તો આપણું વ્હીકલ ઝડપથી ભગાડીને આપણું જે લોકેશન છે ત્યાં આપણે જલ્દી પહોંચી જઈએ. તો દોસ્તો એવું વારંવાર ન બનતું હોય. દોસ્તો આ રસ્તો છે, આપણી સાથે કંઈ પણ થઈ શકે છે. તો આપણી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણી જેટલી કેપેસિટી હોય તે પ્રમાણે આપણે આપણું વ્હીકલ ભગાડવું જોઈએ. વાત કરીએ ને હાઈવેની, તો આ હાઈવે 6 લેન છે અને આ હાઈવે ઉપર તમને જગ્યા ઉપર બોર્ડ મોટા જોવા મળશે, જ્યાંથી તમે તમારું લોકેશન પર આસાનીથી પહોંચી શકો છો. અહીં તમે જોઈ શકો છો, અહીં બોર્ડ લગાડેલું છે. સીધા જઈએ ને તો અમદાવાદ જવાય અને ડાબી સાઈડ જઈએ ને તો મુંબઈ જવાય. અહીંયા ચેક કરો દોસ્તો, તમને આગળની સાઈડ પર એક મોટો બ્રિજ જોવા મળશે. એ છે નવો બનેલો એક્સપ્રેસ હાઈવે. દિલ્હીથી મુંબઈનો જે હાઈવે નવો બન્યો છે તેનો છે આ એક્સપ્રેસ હાઈવે નંબર 4 છે. આ બ્રિજથી થોડા આગળ આવો ને એટલે તમને અહીંયા જોવા મળશે હાજરપુર જવા માટેનો રસ્તો, જ્યાં તમે જઈને મહીસાગર માતાના દર્શન કરી શકો છો. અહીંયા નદીની ઉપર એક ખૂબ જ સુંદર મંદિર બનેલું છે, જ્યાં તમે જઈને માતાજીના દર્શન પણ કરી શકો છો. હવે આપણે પહોંચી ચૂક્યા છે મહીસાગર નદીના બ્રિજ ઉપર. તો દોસ્તો અહીંયા થોડોક ટાઈમ બ્રિજ ઉપર અમે વિતાવ્યો અને તમને પણ અહીંયા સુંદર દ્રશ્ય જોવા મળશે. અહીંયાથી જે લોકો આગળ જાય છે તે લોકોને અહીંયા ખૂબસૂરત દ્રશ્ય જોવાનું પણ મન થાય છે, ફોટોગ્રાફી કરવાનું પણ મન થાય છે. તો ઘણા બધા લોકો આ બ્રિજ ઉપર ઊભા હોય છે. ઘણા બધા ભાવિ ભક્તો પૂજાનો સામાન આ બ્રિજ ઉપર ઊભા રહીને નદીની અંદર વહેતો કરતા હોય છે અને તમે અહીંયા જોઈ શકો છો. આ બ્રિજ ઉપર ઊભા હોય ને તમે અહીંયા સામેની સાઈડ પર જુઓ ને એટલે તમને અહીંયા જોવા મળશે મહીસાગર નદીનો રેલવે બ્રિજ. આ બ્રિજ ઉપરથી જ્યારે થોડા આગળ આવીએ ને તો તમને આ રીતનું દ્રશ્ય જોવા મળે. એ ઘણા બધા લોકો ફૂલમાળા લઈને ઊભા છે. અહીંયાથી આપણે પ્રવેશ પણ કરી શકીએ છીએ માતાજીના મંદિરે. તો ભાઈ અહીંયા ચેક કરો, આપણે પહોંચી ચૂક્યા છે વાસણ ગામ.
વાસણ ગામનો અહીંયા હું તમને બતાવીશ ભવ્ય ગેટ. અહીંયાથી સીધા આપણે જઈશું ને તો તમને અહીંયા જોવા મળશે ટોલ ટેક્સ, જે વાસણ ગામની બિલકુલ સામેની સાઈડ પર બનેલો છે અને તે ટોલ ટેક્સ પાર કરીને તમે જઈ શકો છો આનંદ, નડિયાદ, અમદાવાદ. અહીંયા રોડ સાઈડ પર એક મોટું ટેલર એક મશીનને લઈને ઊભું છે, જે L&T કંપનીનું છે, જે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર જઈ રહ્યું છે. અહીંયા ચેક કરો દોસ્તો, બિલકુલ વાસણ ગામની સામે ટોલ ટેક્સ બનેલું છે. અહીંયા દોસ્તો વાત કરીએ ને તો 1 મહિનાનો પાસ પણ તમે તમારા વ્હીકલ માટે બનાવી શકો છો. અહીંયા મોટું બોર્ડ પણ મારેલું છે. ચાલો દોસ્તો, હું તમને બતાવું ભવ્ય વાસણ ગામનો પ્રવેશ દ્વાર. તો તમે મારી પાછળની સાઈડ પર તો જોયું વાસણ ગામનો ટોલ ટેક્સ. તો દોસ્તો તમે અહીંયા ચેક કરો વાસણ ગામનો ભવ્ય ગેટ, અને આ ગેટની બાજુની અંદર સત્યનારાયણ હોટલ પણ બનેલી છે. આ હોટલ 24 કલાક માટે કાર્યરત છે. તો દોસ્તો તમે આ ટોલ ટેક્સ પર રોકાતા હોય તો અહીંયા વાસણ ગામ પાસે ઘણી બધી હોટલો આવેલી છે. તમે અહીંયા રોકાઈને તમે તમારું ભોજન અને આરામ કરી શકો છો. તો દોસ્તો રોડ સાઈડ ઉપર અહીંયા ટોલ ટેક્સની બાજુની અંદર અહીંયા મોટા મોટા રોક પણ લગાડેલા છે, જ્યાંથી અહીંયા ડિવાઈડર તરીકે બનાવવામાં આવ્યું છે, અને આ ડિવાઈડરની બાજુની અંદરથી તમે પસાર થઈને ગામની અંદર એન્ટ્રી કરી શકો છો. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી. આજની વિડીયોની અંદર આપણે એક્સપ્લોર કર્યું વાસણ ગામને અને તેની બાજુમાં આવેલો ટોલ ટેક્સને. તો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો બહુ બહુ ધન્યવાદ.